ભાઈ છે ને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમારો ભાઈ છે ને નવો ફરી એક બ્લોગ લઈને આવી જશે. હવે છે ને હવાર પડી મસ્ત. આમ આજે વાતાવરણ ને વરસાદનું પણ પડતો જ નહીં, રોજ આવું થાય. બરાબર છે. આજે તો છે ને ચા પી લીધી છે, પણ આપણે રોડા આવી જાય શાકભાજીવાળા. બરાબર છે. શાકભાજીવાળા જો લસણ લાયા છે, બટાકા લાયા છે અને ડુંગળી લાયા. હું મેડમ છે ને આ ત્રણ વસ્તુ તમે લઈ લીધું છે. બરાબર છે. જોઈ લો ભાઈ, તમે રોજ આવા જ છે કાકા. તમારે કોઈને જોવે તો બોરિયા વિસ્તારમાં તમારે આવી જવું. બરાબર છે. આપણે હવે મસ્ત લઈ કાઢ્યા અને કોમમાં જતા પણ બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો, કેમ કે વરસાદ ચાલતો હતો. એટલે મોબાઈલ છે ને આપણો વોટરપ્રૂફ છે, પણ આપણે વિશ્વાસ રાખતા નહીં. બરાબર છે. એટલે વરસાદ પડીને બંધ થઈ ગયો અને હવે મસ્ત નહીં કાઢ્યા. અને આપણું બાઇક પણ છે ને આપણું આજે ધોઈ નાખ્યું છે, જોઈ શકો છો તમે. બરાબર છે. જોઈ લો ખાદ આખો દાઢો છે ને. કીધું આમ કહીને આમ જોઈ ભાઈ આવું બધું છે. અને આ એક છે ને આ જોઈ લે શાક વગેરે આવું. બરાબર છે. આખો દાડો ખાવાનું, બીજું કશું ધંધો નહીં. બરાબર. બને રહેજો તમે તમારી રીતે. પછી આપણે જઈએ કંઈક બહાર જવું થાય કંઈક ફરવા. બરાબર. ના મોઢું જો ભાઈ છે ને મસ્ત વધારો વરસાદ ચાલુ થઈ ગયો અને જોઈ બરાબર. જોલો તમને વરસાદ બતાવું, બહુ જ ખતરનાક વરસાદ પડે. હા હે ના બેઠી આપણે બ્લોગ જોવા. ના બ્લોગ તો નહીં જ જોતી. મેં કહું કે બ્લોગ જો તો એક વ્યૂ આવે એમ. આવું બધું છે ભાઈ. ચાલુ થઈ ગયો ભાઈ. અમારા ગામડામાં છે ને આવું જ વાતાવરણ રહે 24 કલાક. બરાબર. આપણે થોડુંક ખાઈ લઈએ રોટલા. બરાબર. તો ભાઈ છે ને વાતાવરણ બહુ જોરદાર થઈ ગયું એકદમ. છે ને ઘનઘોર અને આખો દાડો વરસાદ ચાલુ છે ને એવું લાગે. જો હું પણ ને થોડો પલ્લો જ છું ચાલુ બ્લોગમાં. બહુ મસ્ત પવન એકદમ, બહુ જ જોરદાર, બહુ જ સોલિડ એમ. બહુ જ ખતરનાક વરસાદ એમ. જોઈ લો તમે પવન જો ખાલી. ભાઈ છે ને હવે વાગ્યા છે 4:30. આખો બપોરે તો આપણે આવું લગ્નની પેલી કેસેટ હતી પેન ડ્રાઈવ, મારી બેન લઈને આવી હતી એટલે આપણે જોઈ લીધી છે. બરાબર. બહુ ઈચ્છા હતી કે બહુ ટાઈમથી કે આવું લગ્ન પછી જ રિપીટ થઈ જાય. રિવિઝન કરી દીધું છે. થોડો નાસ્તો કરીને હવે એમાં બહાર નીકળ્યું તો બહાર છે ને થોડા છોટા પડ્યા છે. વરસાદ ચાલુ થઈ ગયો છે એવું લાગે છે. બરાબર છે. જોઈ લો ને આ ભાઈ જો, આ ભાઈ છે ને હજુ ઉપર છે. જો બધું હમું જ કર્યા હા ના. આ રાવજી ભાઈ છે ને આપણે આ ભાઈબંધો આવી જાય. મેહુલભાઈ અને જયરાજભાઈ એ છે ને જીતુભાઈ ને લઈને આવ્યા. કોમાં તો તે બોલો ઢળીને લઈને આવી જાય. હવે માનતા નહીં છે જ ના ચાલે એમ. બીજી બધી વાત જ નહીં. જીતુભાઈ અમે બહાર બેસીએ. બરાબર છે. એટલે જીતુભાઈને આવ્યા છે. આ જો ભાઈ આ જીતુભાઈની છે ને સ્વિફ્ટ એમનું હોમ છે. બહુ મસ્ત નેચરલી છે ને. અમારે ને આ ગામડામાં છે ને ગામડામાં બધું આવું હોય જો છે ને. બરાબર. જોઈ લો. બરાબર. બીજું કઈ ને હવે જીતુભાઈને આવ્યા છે. શું કહે બસ ફરી વાત કરીએ. બરાબર. આ જીતુભાઈ આવી ગયા જો. બ્લોગ તો ચાલુ જ હોય કન્ટિન્યુ. તો પછી ને હવે મારા ભાઈબંધો નાહી ગયા છે અને જીતુભાઈ આપણે ઘેર જઈને આવ્યા. હવે છે ને ભૂખ લાગી. આપણે એટલે દાળ ભાત ખાઈ લઈશું. ખાનમાં આપણે બીજું કશું હે નહીં. દાળ ભાત એકલો છે. બરાબર છે. તો ફેમિલી આવે છે ને હવે થાકી જાય આખો દાડો. બસ મસ્ત ઊંઘી જવું છે. બરાબર છે.
કાલે આપણે મળીએ એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ.